નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ ભાવનગરથી। તો ભાવનગર શહેર અને જિલ્લામાં અંદાજે 2 લાખ લોકો જે ઉદ્યોગમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવે છે તે હીરા ઉદ્યોગ ઘેરી મંદીમાં સપડાતા તેનો ચળકાટ ઝંખવાયો છે અને પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે, જે 50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। હીરા ઉદ્યોગ ક્ષેત્રના જાણકાર સૂત્રોનું કહેવું છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં રોજગારીનું સર્જક કરવામાં હીરા ઉદ્યોગનું મોટું પ્રદાન છે। હીરા ઉદ્યોગના કારણે ભાવનગર શહેર અને જિલ્લાનું અર્થતંત્ર ધબકતું હતું, જે શહેરમાં નિર્મળનગર હીરા બજારમાં અંદાજે 2000 જેટલી ટ્રેડિંગ, એસોટિંગ અને ઓફિસ છે, જે શહેરના કુમુદવાડીમાં 300 થી 400, તળાજા રોડ પર રામ મંત્ર મંદિર વિસ્તારમાં 250 જેટલા અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં 250 જેટલા હીરાના કારખાનાઓ આવ્યા છે, જે જિલ્લામાં મહુવામાં 450, પાલીતાણામાં 250 અને ગારિયાધારમાં 200 જેટલા હીરાના કારખાનાઓ છે। આ ઉપરાંત અન્ય તાલુકા મથકો અને મહત્વના મોટા ગામોમાં પણ હીરાના નાના મોટા કારખાનાઓ ચાલતા હોય છે, જેના પરિણામે અંદાજે 2 લાખ લોકોને આ ઉદ્યોગ દ્વારા પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થાય છે। પરંતુ છેલ્લા 2.5 વર્ષથી હીરા ઉદ્યોગ પર મંદીના ઓછાયા શરૂ થયા હતા, જે સમય વીતવા સાથે ઘેરી મંદીમાં પરિવર્તિત થયા છે। ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન। વાત કરીએ હાલ ડાયમંડના જે વ્યવસાય છે તેની પરિસ્થિતિ શું? ડાયમંડમાં છેલ્લા 2.5-3 વર્ષથી મંદીનો માહોલ હતો અને છેલ્લા સમયથી 2-3 વર્ષથી હીરાનો ધંધો ડિસ્ટર્બ હતો, યુદ્ધ અને બીજી જે ડાયમંડની વાત છે એના હિસાબે। પણ છેલ્લા 15 મહિનાથી કંઈક એવું લાગતું હતું કે માર્કેટ સ્ટેબલ થાય અને આગળ વધે એવું લાગી રહ્યું હતું। કે આ જે ટેરિફની જાહેરાત થઈ એનાથી માર્કેટ અત્યારે એકદમ સાયલન્ટ ઝોનમાં આવી ગયું છે એની ઘણી અસર। હવે આમાંથી બહાર નીકળીને માણસોને એક બીક લાગી ગઈ છે કે શું થશે, ભવિષ્ય શું છે, કે ભવિષ્યમાં શું થશે, એની એક બીકના હિસાબે, ચિંતાના હિસાબે કોઈ કામ કરવા રાજી નથી, એનો કોઈ ઉકેલ આવે। કારણ કે જેમાં 0% ટેરિફ હતું એમાં 24% ટેરિફ અને જેમાં 5% ટેરિફ હતું એમાં 32% ટેરિફ અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યો છે। અને આપણું જે એક્સપોર્ટ થાય છે, જે મેન આપણા ગ્રાહક છે ડાયમંડના, એ મેન યુરોપ કન્ટ્રી છે, એના હિસાબે જે આપણે ઘણો માર પડશે। અત્યારે ડાયમંડ બજારની ખૂબ પરિસ્થિતિ ખરાબ છે, કારખાનામાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। કારણ કે હીરા આપણે જે રફુ લેવી, રફુમાં ભાવ ઊંચા છે અને તૈયાર વેચવા જઈએ તો તૈયારના ભાવ આવતા નથી। છેલ્લા ઘણા સમયથી અમે પ્રયત્ન કરી છે કે થોડુંક માર્કેટ સુધરે, પણ પરિસ્થિતિ બહુ ખરાબ આવતી જાય છે। અને બીજા કહેવાનું એ છે કે બીજું, અમે કારીગર અત્યારે લગી કારીગરોને જે મજૂરી મળી રહેતી હતી એના માટે અમે શરૂ રાખતા, પણ હવે ધીમે ધીમે અમે એને કારીગરો ઓછા થતા જાય છે અને અમારો ધંધો અત્યારે હાવ ડીમ પડતો જાય છે। એના લીધે બીજા અમારા જે કારીગરો છે એ બીજા ધંધામાં અત્યારે સેટલમેન્ટ થવા મળ્યા છે અને આગળ સમય જોતા હજી પરિસ્થિતિ ખૂબ ખરાબ એંધાણ દેખાય છે। હજી ડાયમંડ માર્કેટ હજી સુધરવાનું નામ લેતું નથી। છેલ્લા 3 વર્ષથી આ મંદીનો ખૂબ માહોલ છે। અમે ઘણા સમયથી એવો પ્રયત્ન કર્યો છે કે અમારા કારીગરો છૂટા ન થાય અને રોજીરોટી મળી રહે, પણ હવે અમે ખુદ તકલીફમાં છે એટલે બીજાને અમે કારીગરોને સાચવવાનો અમારથી થતો એટલો પ્રયત્ન કર્યો, પણ અત્યારે પરિસ્થિતિ એવી દેખાય છે કે અમે કારીગરોને સાચવીએ કે એમ લાગતું નથી। કારણ કે હવે એ કારીગરોને છૂટા કરવી એટલે બીજા ધંધામાં સેટલમેન્ટ થવા મળ્યા છે।